જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે ને છાપામાં એક કેસ આવ્યો છે. મેં સવારે વાંચ્યો તો. જો પતિએ પણ રસોઈ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી, એવો સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો છે. એવું આવું છાપા મેં આજ સવારે વાંચ્યું હતું. તો અમારા ઘરવાળા જોડે હું વાત કરવા માંગતી હતી કે જો આવો આદેશ આપ્યો, બરાબર, આપણે 30 વર્ષ થઈ ગયા લગ્નને, તો હવે આ આદેશનું શું કરવાનું મારે? પણ અત્યાર સુધી મેં કોઈ દી રસોઈ જ નથી બનાવી. તો પણ હવે મારા 30 વર્ષ પછી પણ રસોઈ મારા તો બનાવવા 30 વર્ષ બેકાર ગયા ને એમ. આ મને હવે 30 વર્ષે ખબર પડી. હા. તો મારા તો 30 વર્ષ બેકાર ગયા ને. મને પહેલાં ખબર હોત કે તમારે બધું આ કરવાનું હોય તો હું તમને પહેલેથી પણ મને નહોતી ખબર. એમ મને નહીં. ખબર હોત તો હું પહેલેથી જ ચાલુ કરતી પણ હોત તો ને મેં હવે રસોઈ હવે કરવાનું. 30 વર્ષ વયા ગયા, તો બાકીના 30 વર્ષ હવે તમારે કરવાનું. તો બાકીના 30 વર્ષ તું શું કરીશ? હું ગમે એ કરું, એ મારો પ્રશ્ન છે. એવું ન હોય. બે કાંઈક તો કરવું પડે ને. હાલો, હું બહાર જઈને પૈસા લઈ આવતો, હવે તો ઊંધું કરી નાખીએ આપણે. ના ના, એવું ન હાલે. તમારે હવે 30 વર્ષ મને બધાય કામમાં મદદ કરવાની. મદદ તો કરું કચરા છું. એમ નહીં, કચરા પોતા, કપડા, કાયમ મદદ વાસણ, કરતો. રસોઈ, એવી રીતે મદદ. હા, એમ. ખાલી એક ઘરવાળી જ કરવાનું એવું ન હોય. એટલે હું હાઉસવાઈફ છું એટલે એવું ન હોય કે હું મારા ઘરનું જ કામ કરવાનું. તમારે પણ હું ભલે જો બધાય જે નોકરી કપડાં- કરતા હોય એ કેમ 2 જણા કામ કરતા હોય? કપડા હું બધાય છે ઈ ઓલા ઉપર મૂકી દઉં છું કે નહીં? ક્યાં મૂકી દો છો? વોશિંગ મશીન ઉપર તો બધાય મૂકી દઉં છું. ઈ કઈ નવાઈ નો કહેવાય. તો તમે સવારે જ્યારે ધોવા નાખવાના હોય ચેન્જ વાસણ કરવા, બધાય જમીને ઓલામાં મૂકી દઉં છું. તો ઈ નહીં, વાસણ ઉટકવાનું કામે કરવાનું તમારે. તો ઉટકી નાખશું. રસોઈ બનાવવાની એમ. હું એકલી ઉટકું તો હું ઉટકતી ત્યાં તમારે વિચારવાના. પણ ત્યાં બે જગ્યા જ નથી, ઊભું રહેવાની જગ્યા ક્યાં હોય છે? તો કાલથી હું અહીંયા બેસી જઈશ સોફા ઉપર, તમે એકલા ઉટકજો, વિચારજો. પણ તો મને આવડે કેવી રીતે? તો એ મારો પ્રશ્ન નથી, તમારો પ્રશ્ન છે. કોર્ટે એવો નિયમ કર્યો છે કે પતિએ પણ રસોઈ બનાવવી પડે, કપડાં ધોવા પડે, કેમ કે પત્ની નોકર નથી, કામવાળી નથી તમારી એમ. એ તમારી ઘરવાળી છે. ઈ તો મેં કીધું, હું તો કહું જ છું કે પત્ની છે ઈ નોકર નથી, એ ઘરવાળી છે પત્ની છે ઈ પત્ની જ છે. તમે લોકો શું વિચારો છો આના બાબતમાં એ કોમેન્ટમાં જણાવજો બધા. અમે 2 જણાએ તો ડિસ્કસ કરી લીધું છે. હવે કાલથી એને બધું કામ કરવાનું છે મારી હારોહાર. બરાબર, નહીં કરે તો હું આ પતિએ કેસ કર્યો હતો ને, હવે આવો પત્ની કેસ એમ કરશે. નહીં, આ સુપ્રીમના જજને મારે મળવું પડશે. ભલે પતિએ કેસ કર્યો તો હવે પત્ની કેસ કરશે કે તમે આવો ઓર્ડર આપ્યો તો મારા પતિ કે માનતા અમારા ઘરમાં નથી. ઝઘડા જ કરાવવાના? જય શ્રી કૃષ્ણ.